તમારા અસ્તિત્વને, તમે તમારા જીવનને, તમે તમારા વ્યવહારને, તમે તમારા સંસ્કારને વશમાં નહીં કરી શકો. સૌપ્રથમ જીવનમાં ક્રોધને વશમાં કરતા શીખો. કારણ કે ગીતાજી કહે છે, ક્રોધાત ભવતિ सम्मोहा सम्मोहा स्मृति विभ्रम. ક્રોધથી વ્યક્તિને સંમોહન જાગે છે અને સંમોહનથી બુદ્ધિનો ભ્રંશ થાય છે. અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જેના બુદ્ધિનો નાશ થાય એનો વિનાશ સંભવ છે. તો પરમાત્મા તમને અને મને ગોવર્ધન લીલા દ્વારા આપણા ક્રોધને શાંત કરવાનું. કારણ કે ક્રોધથી કરેલું કોઈ પણ કાર્ય જીવનમાં કોઈ દિવસ સફળતા તરફ લઈ જતું નથી. કારણ કે ક્રોધ હંમેશા વિનાશ સર્જે છે. ક્રોધથી વિનાશ થઈ શકે, સર્જન સંભવ નથી. ત્યાગાત શાંતિરનંતરમ. સર્જન ત્યારે જ સંભવ બને જ્યારે શાંતિ હોય. પરમાત્માએ ગોવર્ધન લીલા, જ્યારે ગોવર્ધન પરમાત્માએ ધારણ કર્યો, ગોપ બાળકો નંદ બાબાને કહેવા લાગ્યા, અરે બાબા, આપનો લાલો તો કેટલો શક્તિશાળી છે. નંદ બાબા કે નાના ભાઈ, આ તમે બધાએ તપ કર્યું, ઉપાસના કરી, એનું ફળ છે. અને આ બધા ગોપ બાળકો મારા લાલાએ એકલાય નથી લીધો, આપ બધા પણ ટેકો રાખીને ઊભા છો. બધાને યશ આપી 7 દિવસ સુધી ગોવર્ધનને પરમાત્માએ ધારણ કર્યા. શક્ર આવ્યા, ભગવાનની સ્તુતિ કરી, વરસાદ શાંત થયા. હાલમાં પણ ગિરિરાજજીની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. ગિરિરાજજી પુષ્ટિ માર્ગની અંદર, વૈષ્ણવ સંપ્રદાયની અંદર મહાન તીર્થમાંનું એક તીર્થ છે. એ દિવ્ય ગોવર્ધનનાથજીની લીલાની ઝાંકી કરી. વૃંદાવનની અંદર પરમાત્મા અનેકો લીલા કરે છે. એમાં પરમાત્માએ આગળની લીલા છે, શાસ્ત્રની અંદર જેને રાસ પંચાધ્યાય કહેવામાં આવે છે. પરમાત્માએ વચન આપેલું, એ વચન અનુસાર એક દિવસ કદંબની ડાળ, હાથની અંદર સરસ મજાની વાસળી છે. ધીરે 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 પરમાત્માએ વાસળીના સૂરને પણ વાસળી એવી વાગી, યમુનાજીના ધરાની અંદર વહેતું જળ શાંત, નિર્મળ બની અને સ્થિર બન્યું. ગાયો પોતાના વાછરોને છોડી ભગવાન તરફ ભાગવા લાગી. વૃક્ષ ઉપરની લતાઓ, પુષ્પો ખરેખર પરમાત્મા તરફ આકર્ષિત થવા લાગ્યા. ઇન્દ્રના દરબારની અંદર ગંધર્વો, કિન્નરો નૃત્ય ગાયન કરી રહ્યા હતા. એના તાલ ચૂકી ગયા. માં સ્વયં શારદા, માં સરસ્વતી સંગીતની સમ્રાજ્ઞી કહેવાય. એ પણ વિચાર કરે છે કે આ સૂર, આ સંગીત, એવી પરમાત્માએ જ્યાં વાસળી વગાડી અને આ બાજુ દરેક ગોપીઓ, કોઈ એના પતિને છોડીને આવ્યું છે, કોઈ એના બાળકને છોડીને આવ્યું છે, કોઈ એના પિતાને છોડીને આવ્યું છે. દરેક ગોપીઓ જા કૃષ્ણની વાસળી વાગીને આપણા કવિઓ એનું વર્ણન કરતા લખે, बांसुरी बजाए आज रंग से मुरारी,
बांसुरी बजाए आज से मुरारी वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी ભગવાને એવી વાંસળી વગાડી કે જે બ્રહ્માજી વેદોનું ગાન કરતા હતા. ઋગ, યજુર, સામ, અથર્વ વેદોનું ગાન કરતા કરતા બ્રહ્માજી વેદોના મંત્ર ભૂલી ગયા. બ્રહ્મચારી જે તપસ્યા કરતા હતા એની તપસ્યા છૂટી ગઈ. આ કવિઓ વર્ણન કરે છે પરમાત્માને વાંસળી વગાડી ત્યારે જગતની ઉપર શું શું અસર થઈ અને આગળ કવિ લખે वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी शिव समाधि भूल गए ऋषि मुनि की नारी वो बांसुरी बजाए आज श्री मुरारी ભગવાન શિવ પોતાની સમાધિ પોતાનું ધ્યાન એ વિચલિત થવા લાગ્યા. જગતનો તાત જે સમાધિમાં બેસે તો વર્ષોના વર્ષો સુધી સ્વયં કામદેવ પણ જેની સમાધિ ન તોડાવી શકે એ આજ ભગવાન શિવ પોતાની સમાધિમાંથી વિચલિત થવા લાગ્યા. આવી દિવ્ય પરમાત્માએ જ્યાં વાંસળી વગાડી આ બાજુ દરેક ગોપિકાઓ પોતાના પતિને, પોતાના બાળને, પોતાના પિતાને બધાને છોડી અને જ્યાં પરમાત્મા વાંસળી વગાડે છે ત્યાં આવીને બધી બેસી ગઈ. જેવા બધાને જોયા એટલે કૃષ્ણ બોલ્યા સ્વાગતમ ભો મહાભાગા. હે મહાભાગ. જો અહીંયા શબ્દ વાપર્યો છે મહાભાગા. માત્ર ભાગ્યશાળી નથી કીધા, કેવા કીધા છે મહાભાગા એટલે કે મહાભાગ્યશાળી. પ્રિયમ કિમ કરવાણીય, હું તમારા માટે શું કરું. અલે ગોપીઓ કે મહારાજ તમે પૂર્વે વચન આપેલું હતું આપ વાંસળી વગાડો અને દિવ્ય રાસ ગરબા રાસ પંચાધ્યાયની અંદર પ્રવેશ કરે પણ પરમાત્મા પરીક્ષા કરે છે. પરમાત્મા ગોપીઓને કહે છે તમારે આ બધાને છોડીને આવવાની જરૂર નથી. કારણ કે જો શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 29મા અધ્યાયનો 25મો શ્લોક છે જે તમારે મારે ખાસ કરીને આ શ્લોક આખો બહેનો માટે છે. પણ આજે તો હું છે બેનો લગ્નનો પ્રસંગ છે ને એટલે વાતોમાંથી ઊંચા નથી આવતા, અથવા તો મારાથી થોડાક આજ દૂર બેઠા છે ને એટલે થોડું કનેક્શન બરોબર નથી, એટલે થોડુંક હું છે વાતોમાં વધારે આખો શ્લોક સ્ત્રીઓ માટે છે. દુશીલો દુર્ગભો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિઃ સ્ત્રીભિર્નહાતવ્યો લોકોપ્સુ ભીરપતતી. કે હે મહાભાગા, હે ગોપિકાઓ, તમે સાંભળો કે તમારો પતિ કદાચ દુશીલો એટલે કે ખરાબ સંસ્કારનો હોય, જેના સંસ્કાર સારા ન હોય, દુર્ભગો એટલે કે કાંઈ કમાતો ન હોય, વૃદ્ધો કદાચ ગરઢો હોય, જડ હોય એટલે કે ગાંડો હોય, રોગિષ્ઠ હોય, અધર્મી હોય અથવા તો નિર્ધન હોય, કોઈ દિવસ સ્ત્રીએ પોતાના પતિને છોડવો ન જોઈએ.
જે સ્ત્રી પોતાના પતિને તર છોડી અને પરમાત્માનું ચરણ પકડે છે એને પરમાત્મા સ્વીકાર કરતો નથી. આવું શ્રીમદ ભાગવતજીમાં પરમાત્મા શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે અને આપણું શાસ્ત્ર પણ કહે છે. અગનૈર ગુરુ દ્વિજાતીનામ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ સ્ત્રીરેવ ગુરોર સ્વામી ભ્યાગતઃ સર્વતઃ ગુરુ. કે સ્ત્રીનો